जय स्वामीनारायण। तमाम यजमानों पोताना आसन पर विराजमान थाय। अहींया मुख्य स्टेज पासे जे यजमानों खुर्शी पर बैठेला छे, चेर पर बैठेला छे, ए एमनो यज्ञकुंड जे एमने सोंपवामां आवेलो छे त्यां बेसी जईशुं। हवे मुख्य कुंड पासे चंपल पहेरेલું कोई पण व्यक्ति चंपल पहेरीने मुख्य कुंड आगळ क्यांय फरे नहीं। दरेके पोताना पहेला चंपल उतारी दईशुं। कोई पण व्यक्ति चंपल पहेरीने आपणे कोई हरिभक्त फरीशुं नहीं। अने आपणे एम मानवानुं शरूआत आपणाथी ज करवानी छे એટલે કોઈ નહીં ફરે। બીજું આપણી પૂજાપાની થાળીમાં મૂર્તિ છે, યંત્રપત્ર, એ મૂર્તિની આગળ એક કપૂરી પાન ગોઠવી દો વચ્ચોવચ્ચ। હજુ અહીંથી બોલે રાખું છું, એમ કરજો। હવે એનું જે ડીટું છે ને સામેના ભાગે જાય, મૂર્તિ તરફ ડીટું જશે। હવે તમારી પૂજાપાની કોથળીમાં 4 સોપારી છે। જો તમને બહેનોને વિનંતી, ભાઈઓને વિનંતી કે એક કામ કરો, તમે તમારું જે કંઈ કામ હોય ને કઈ વસ્તુ હાથમાં હોય તો નીચે મૂકી દો। પહેલા ચલો બધું નીચે મૂકી દો, તમે ફ્રી થઈ જાઓ એકદમ। હવે હું તમને જેમ કહું ને એમ કરો। કપૂરી કોથળીની અંદર 4 સોપારી છે, ખોલો ચાલો। પછી બધાની ઝડપ એક સરખી નહીં હોય એટલે હું ધીમે ધીમે બોલું। 4 સોપારી હશે। હવે કપૂરી પાન ઉપર 4 સોપારી સીધી લાઈનમાં ગોઠવી દો, પણ તમારી સામે આડી દેખાવી જોઈએ, ઊભી નહીં। હા, એક અને જેની પાસે ઓછી હોય ને તો ત્યાં સ્વયંસેવક આવશે, દેરકાઈ દેજો। હવે 4 સોપારી આડી ગોઠવી દો। માનો કે તમે ગાડી લઈને જતા હો અને રેલવેનું ફાટક આવે તો રેલવેની ગાડી કેમ દેખાય તમને, એ રીતે સોપારી 4 ગોઠવો। ચાલો સરસ રીતે। હવે આપની પૂજાપાની જે બેગ છે એમાં એક જવતર ડાંગરનું મિશ્રણ છે, એ કોથળી હાથમાં લો। હવે તમે જે મહારાજની મૂર્તિ મૂકીને એની બાજુમાં જગ્યા છે ત્યાં મૂકી દો, ખોલતા નહીં એને ખોલવાની છે બપોરે 11 વાગ્યા પછી। બાજુમાં મૂકી દો। હવે તમારી ડીશમાં અબેલ, ગુલાલ અને કંકુ છે। તમારી ડીશમાં 3 ખાના છે। જુઓ, 3 ખાનામાં એક એક છોડી દો। જેમ આપણે રસોઈ બનાવીએ ને ત્યારે શાકની અંદર તમે જુઓ તો મીઠું, મરચું ને હળદર ભેગું હોય, પણ જ્યારે શાક બનાવતા હો ને તમે